નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ મારા દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર. દોસ્તો, તમે થંબનેલ વાંચ્યું હશે કે 12 પાસ ઉપર ભરતી. તો આ 12 પાસ ઉપર એવી તો કઈ ભરતી છે કે જેમાં 12મું ધોરણ પાસ કરેલું હોય અને તમે ફોર્મ ભરી શકો અને જેની અંદર તમને સીધી સરકારી નોકરી મળે છે. આવો આખું વિગતે આખીની પર ચર્ચા કરું. આખી જે છે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જોજો. તો જરૂર આની અંદર ગૌણ સેવા દ્વારા એક ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી છે એ ભરતીનું નામ છે, આ સરકારી ભરતી છે, એનું નામ છે એક્સ-રે આસિસ્ટન્ટ કરીને. આ જે એક્સ-રે આસિસ્ટન્ટ વર્ગ 3 ની ભરતી કહેવાય. ફોર્મ ભરવાનું હજી ચાલુ છે. ફોર્મ એ 3 ઓગસ્ટ સુધી ભરાશે. જગ્યાની વાત કરું તો અહીંયા ટોટલ 82 જગ્યાઓ છે. 82 જગ્યાઓ માટે એક્સ-રે આસિસ્ટન્ટ જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અંતર્ગત અહીંયા આ એક્સ-રે આસિસ્ટન્ટની ભરતી કરવાના છે. ટોટલ જે કેટેગરી વાઇઝ આ રીતે જગ્યાઓ છે. ટોટલ જગ્યા છે 82. હવે જો વાત કરીએ અહીંયા કે આની અંદર વય મર્યાદા શું છે, તો દોસ્તો 33 વર્ષ સુધીની વય મર્યાદા, 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની વય મર્યાદા છે. 18 વર્ષ થી લઈને 33 વર્ષમાં છૂટછાટ 33 વર્ષમાં મળે. કઈ રીતે? સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો 33 વર્ષ, પણ સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવારોને 5 વર્ષ એક્સ્ટ્રા, એટલે 33 પ્લસ 5 થયું. અહીંયા જે છે આ 33 પ્લસ 5 એટલે 38 વર્ષ સુધી અપ્લાય કરી શકે. એવી રીતે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો પણ 38 વર્ષ સુધી અપ્લાય કરી શકે અને અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને 10 વર્ષ એક્સ્ટ્રા મળે, એટલે હજી અહીંયા લગભગ 43 વર્ષ સુધી જે છે એ અપ્લાય કરી શકે. હવે પ્રશ્ન એ છે કે જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગો છો તો 12મું ધોરણની શું વાત છે? 12 પાસ એટલે કે 12મું ધોરણનું સાયન્સ તમે પાસ કરેલું હોય, 12 સાયન્સ પાસ કરેલા હોય અને તમારા જે માર્કશીટની અંદર મેથ્સ, ફિઝિક્સ એટલે એવી જ રીતે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ, બરાબર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ આ 3 વિષયોની સાથે તમે તમારું 12મું ધોરણ પાસ કર્યું હોય તો તમે આ ભરતી માટે લાયક છો. સિમ્પલ વસ્તુ છે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને જે ઇંગ્લિશ છે આ લેંગ્વેજની સાથે તમે જનરલી 12મા ધોરણમાં એ ગ્રુપ છે તો એમાં હોય જ છે. તો આવી રીતે તમે આ ભરતી માટે લાયક છો અને તમને જે છે પગાર દર મહિને પહેલા શરૂઆતના 5 વર્ષ 26,000 રૂપિયા પર મંથ તમને પગાર મળશે. આના પછી તમને પગાર છે એ તમને સીધો ફૂલ પે કરી દેવામાં આવશે અને અહીંયા 26,000 રૂપિયા પર મંથ તમને 5 વર્ષ સુધી પર મંથ તમારો પગાર રહેશે. પછી જ્યારે પગાર તમને થશે તો એ 8મા પગાર પંચ મુજબ થશે અને એનો પગાર ધોરણ ખૂબ સારો હશે. અંદાજિત વાત કરું તો 40-45 હજાર રૂપિયાનો પગાર તમને આ નોકરીમાં મળી શકે છે આવનારા સમયમાં. તો આ રીતે તમે સિમ્પલ વસ્તુ છે, સિમ્પલ હજી સમય છે 3 ઓગસ્ટ સુધીનો. જે પણ મિત્રો સાયન્સ કરેલું હોય અને સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ એની સાથે પાસ આઉટ હોય તો એ લોકો આ સરકારી ભરતીમાં ફોર્મ ભરી શકે છે. હવે આની અરજી ક્યાંથી કરવાની? તો અરજી એ ઓજસમાંથી કરવાની. ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું ઓનલાઈન જોબ એપ્લિકેશન પ્લેટફોર્મ છે, ત્યાંથી કરી શકશો. પણ ખાસ ધ્યાન એ રાખવાનું છે કે 3 ઓગસ્ટ એ છેલ્લી છે. 3 ઓગસ્ટ સુધીમાં તમારે આ ભરતીમાં ફોર્મ ભરી દેવાનું. અને આની અંદર એક કમ્પ્યુટરની વાત છે કે ભાઈ અત્યારે લગભગ બધાને કમ્પ્યુટર છે એ આવડતું જ હોય અને ઇવન કદાચ ન આવડે તો પણ તમને એક સમય મળશે CCC સર્ટિફિકેટ કઢાવવાનો. એટલે આ એટલું બધું એ વસ્તુ નથી. પણ વાત એ છે કે અહીંયા એક ફી છે, નોમિનલ ફી છે, જે બિન અનામત વર્ગ માટે 500 રૂપિયા અને અનામત વર્ગ માટે 400 રૂપિયા આ નોમિનલ ફી છે. અને આ જે પરીક્ષા તમે આપવા જશો એ પરીક્ષા તમે આપો એટલે આ ફી એ રિફંડ થઈ જશે. હવે વાત આખી એની પરીક્ષા પદ્ધતિ. એક જ પરીક્ષા કમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે, MCQ વાળી પરીક્ષા, ઓનલાઈન પરીક્ષા હશે. એ પરીક્ષા ટોટલ 210 માર્કની હશે. 210 માર્કના 2 પાર્ટ હશે. એક હશે પાર્ટ A અને એક હશે પાર્ટ B. પાર્ટ A છે એ 90 માર્કનો હશે, પાર્ટ B છે એ 120 માર્કનો હશે. બે એક જ દિવસે હશે, 3 કલાકનો સમય હશે. કમ્પ્યુટર ઉપર તમારે આ પરીક્ષા આપવાની થશે. અહીંયા તમે જોશો પાર્ટ A તો એમાં રીઝનિંગ, મેથ્સ, ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી, અંગ્રેજી, કોમ્પ્રિહેન્શન
આ રીતે થઈ અને 90 માર્કનું આ પૂછશે તો તમારે અહીંયા આ 90 માર્ક છે, આ 90 માર્કના તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત. કેટલા? આ 90 માર્કના 40% માર્ક લેવા ફરજિયાત. અને એવી જ રીતે 120 માર્ક જે છે અહીંયા, તો 120 માર્કના પણ 40% માર્ક લેવા ફરજિયાત. તો તમારું નામ એ ડીવી માં મેરિટ લિસ્ટ ની અંદર આવશે. તો આ રીતે હિસાબ જુઓ તો અહીંયા તમારે 9 4 ને 36 એટલે અહીંયા 36 માર્ક લેવા પાર્ટ એમાં ફરજિયાત. 120 માર્કની અંદર તમારે 48 માર્ક છે એ લઈ આવવા ફરજિયાત. તો તમારું નામ ઈ આગળ જે છે ઈ આવશે. તો દોસ્તો આ એક સિંગલ પરીક્ષા, નેગેટિવ માર્કિંગ 0.25 છે. 210 માર્કની એક જ પરીક્ષાથી આખી જ વસ્તુ તમારી કમ્પ્લીટ થઈ જશે. અને આની પરીક્ષા એ લગભગ નવેમ્બર મહિનાની અંતર્ગત હશે, એટલે તમારી પાસે તૈયારી કરવાનો ભરપૂર સમય છે. જો તમે આ 12 સાયન્સ કરેલું હોય તો દોસ્તો આવો મોકો ન મુકાય. બીજી બધી ભરતી કરતા આ જગ્યાએ કોમ્પિટિશન લેવલ ખૂબ ઓછું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કુલ ભરતીના 2 ગણા ઉમેદવારોને બોલાવશે. એના પછી તમારું ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે, ફાઇનલ અપોઇન્ટમેન્ટ આ રીતે મળશે. જો દોસ્તો તમે આ ભરતીથી રિલેટેડ તમે એમાં તૈયારી કેવી રીતે કરવી, માર્ગદર્શન શું હશે, પુસ્તકો કઈ રીતે ઉપયોગ થશે, આ બધી વિશેની માહિતી તમે ઈચ્છો છો તો તમે અમારી આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર કોલ કરી શકો છો. હેલ્પલાઇન નંબર ઉપર તમને બધી માહિતીઓ છે એ મળી જશે. પણ અમે ફોર્મ નથી ભરતા, અમે આપને માર્ગદર્શન આપીએ છીએ કે આ ભરતીની તૈયારી કેવી રીતે કરવી. એના માટેની બેચીસ પણ અમારી પાસે અવેલેબલ છે. એ બેચની અંદર તમને ઘર બેઠા આખી પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે અને સાથે સાથે પુસ્તકો પણ તમને આપવામાં આવશે. તો દોસ્તો આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને આખી વિગતો લઈ લેજો. પણ હા, આવો મોકો છે એ ન મૂકતા. આશા રાખીએ આ માહિતી તમને સમજાઈ હશે. ફરી પાછા મળીશું નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.